જામનગરમાં આજે કોંગ્રેસના 3 નગરસેવકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જેના ભાગરૂપે ત્રણેય નગરસેવકોને આવકારવા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે બપોરે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. બપોરના સમયે ટાઉન હોલ ખાતેના કાર્યક્રમ પહેલા જામનગરના નાના મોટા કાર્યકર્તાઓને મળીને તુરંત ગોપાલભાઈ ઇટાલિયા જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન ગોપાલભાઈ ઇટાલિયા સાથે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન 1ના પ્રમુખ પ્રકાશ ડોંગા જોડાયા હતા. આ બંને મહાનુભાવોનું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ગોપાલભાઈ ઇટાલિયાનું જયેશભાઈ રૂપારેલિયાએ શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું. જયેશભાઈ રૂપારેલિયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાનું 1-to-1 ઇન્ટરવ્યૂ લીધું હતું. આ ઇન્ટરવ્યૂમાં ગોપાલભાઈ ઇટાલિયાએ ભાજપ ઉપર ઘણા શાબ્દિક પ્રહારો કર્યા હતા. ગોપાલભાઈ ઇટાલિયાએ ઘણા આકરા પ્રશ્નોના દ્રષ્ટાંત સાથે આકરા જવાબો પણ આપી આમ આદમી પાર્ટીની ટગણી ઊંચી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવાનો પણ દાવો કર્યો હતો. આ મુલાકાતમાં રાષ્ટ્રીય લેવલથી લઈ જામનગર સુધીની રાજકીય રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવી હતી. ગોપાલભાઈ ઇટાલિયાએ નિડરતાથી અને પોતાની આગવી સ્ટાઇલથી દરેક અઘરા પ્રશ્નોના જવાબો આપી એક નેતાનો પરિચય આપ્યો હતો. ગોપાલભાઈ ઇટાલિયાએ મતદારોને અપીલ કરી હતી કે ભૂતકાળની ચૂંટણીમાં ઘણા જાણીતા ચહેરાઓને મત આપીને તમોએ જોઈ લીધું. હવેની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર વિશ્વાસ રાખી મત આપશો તો આપનો મત અમો વેડપશું નહીં તેવો કોલ પણ આજની મુલાકાત દરમિયાન ગોપાલભાઈ ઇટાલિયાએ મતદારોને આપ્યો હતો. તેઓ એમ પણ સ્વીકાર્યું હતું કે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સારું એવું વર્ચસ્વ હોવાને કારણે પણ અમારે ત્રીજી પાર્ટી તરીકે મતદારોનો વિશ્વાસ જીતવો ખૂબ જ અઘરો છે. મતદારોનો વિશ્વાસ જીતવા માટે અમે રાત દિવસ સંઘર્ષ કરીએ છીએ. અમોને વિશ્વાસ છે કે અમે જે લડાઈ લડવા નીકળ્યા છીએ તેમાં અમે 100% સફળ થશું અને લોકોની સારી એવી સેવા કરીશું. જયેશભાઈ ગોપાલભાઈને કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમારા આંગણે એટલે કે જીટીપીએલ જામનગર ન્યૂઝના આંગણે ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા જેનું સૌરાષ્ટ્ર ગુજરાતમાં બહુ મોટું નામ છે એવા ગોપાલભાઈ ઇટાલિયા અમારે ત્યાં પધાર્યા છે. ખાસ કરીને વિસાવદરના ધારાસભ્ય બન્યા છે અને એ આજે અમારી ઓફિસે ઉપર પધાર્યા છે, કારણ કે આજે જામનગરની વિઝિટમાં છે. જામનગરની અંદર ઘણા જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે એ એના આમ આદમી પાર્ટીની અંદર પ્રવેશ કરવાના છે, એટલે એને વેલકમ કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયા અહીંયા જામનગરની મુલાકાતમાં છે. જાહેર સભા જેવું આયોજન એટલે કે ટાઉન હોલમાં એક મોટી સભા પણ રાખી છે. ખાસ કરીને બાઇક રેલી પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને અમારે ગોપાલભાઈ ઇટાલિયા સાથે સૌરાષ્ટ્ર ઝોન આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે એવા પ્રકાશભાઈ ડોંગા પણ સાથે જોડાયેલા છે. એનું પણ અમે સ્વાગત કરીએ છીએ. હમણાં જ અમે તમને 2 મિનિટ પહેલા જ બંને મહાનુભાવોનું અમે પુષ્પગુચ્છથી સ્વાગત પણ કર્યું છે અને ખાસ કરીને અમારા આંગણે આવ્યા હોય એટલે અમારે એમને સારી રીતે વેલકમ કરવું પડે, એની મહેમાનગતિ પણ કરવી પડે અને આજે અમે લોકોને જે પ્રમાણે અમારો એક આમંત્રણ માને આપ્યા છે એનો અમને હરખ પણ છે. આજે ગોપાલભાઈ ઇટાલિયા સાથે આપણે થોડીક રાજકીય રીતે પણ ચર્ચા કરશું. સાહેબ ગોપાલભાઈ, જે પ્રમાણે તમે વાત કરો છો કે વિકાસ ઘટે છે, ભારતીય જનતા પાર્ટી એમ કહે છે વિકાસ કલ્પના બહારનો છે, છતાં પણ આમ આદમી પાર્ટીના નેતા તરીકે તમને ક્યાંય સંતોષ દેખાતો? તમે એની વારંવાર ભૂલ ઉપર ભૂલ કાઢો છો. નહીં તો આપણે 3-4 વસ્તુ પર વાત કરીએ. એક કે દેશની ટોપ 10 યુનિવર્સિટીમાં ગુજરાતની કેટલી અને કઈ છે જ નહીં, તો વિકાસ થયો હોય તો ટોપ 10માં એક યુનિવર્સિટી તો હોવી જોઈએ. દેશના ટોપ 10 જે સારા રસ્તાઓ કહેવાતા હાઈવેઝ, નેશનલ હાઈવે અથવા સ્ટેટ હાઈવે જે આમ ફેમસ હોય, એમાં ગુજરાતના કેટલા અને કયો રસ્તો, અથવા દેશની ટોપ 10 ટાઉન પ્લાનિંગ મહાનગરપાલિકાઓ કહેવાતી હોય કે આની વ્યવસ્થા ઉત્તમ છે, શાનદાર છે બીજા બધા કરતા, ભલે ત્યાંય 100% સંપૂર્ણ ન હોય પણ બધા કરતા વધારે સારું, તો એવી કઈ મહાનગરપાલિકા? અથવા તો આપણે એમ વાત કરીએ સ્વચ્છતાની અંદર નંબર લઈ ગયા છે સમય, નંબર તો આંકડાઓથી લઈ લેવાની વાત છે. તમે સુરતની બજારમાં ઉતરો ને તમને પોતાના નંબર 1 જે ફિલિંગ આવે ને એવા શહેરની વાત છે. એ તો ઘરના ભુવન ઘરના દાખલા છે. આ વખતે આને નંબર 1 આપ્યો, કોલાને આપ્યો, બીજાને આપ્યો. હાલો હું તમને બતાવું. મુદ્દો એટલો છે કે વિકાસ થયો હોય તો આપણી પાસે કંઈક તો એવું હોત ને જે આપણે આમ છાતી ખાકીને કહી શક્યા હોત. આપણી પાસે આજથી 200-150 વર્ષ પહેલા ઇન્ટરનેશનલ વેપાર થતો હતો. આ દરિયાકાંઠેથી, જામનગરના દરિયાકાંઠેથી ને કચ્છના દરિયાકાંઠેથી સૌથી મોટો વિશ્વ વેપાર જ ત્યાંથી થતો હતો અને સુરતના દરિયાથી થતો હતો. અને થોડું ઘણું અમદાવાદ પાસે ત્યાં લોથલ છે એ બંદર હતું, ત્યાંથી વિશ્વ વેપાર થતો હતો. અને ગુજરાતમાં વિદેશોની એન્ટ્રી પોઈન્ટ જ સુરત અને ભુજ હતું, આ કચ્છ. આજ આપણા દરિયાકાંઠેથી વિશ્વ વેપાર કેટલો થાય છે, કેટલી શિપો ઇન્ટરનેશનલ કાર્ગો શિપ ઉપડે છે અહીંથી. તમે વિકાસ જ કર્યો છે તો કયો કે ભાઈ હાલો ઇન્ટરનેશનલ કાર્ગો, આખા ભારતના સૌથી વધુ ઇન્ટરનેશનલ કાર્ગો છે એ જામનગરના બંદરેથી કચ્છના બંદરેથી ઉપડે છે. પણ હકીકત એવી નથી. તો આજથી 200 વર્ષ પહેલા ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ અહીંથી થતું હતું અને બધાને ખબર છે કે અહીંથી જામનગરના કેટલા વેપારીઓ દક્ષિણ આફ્રિકામાં અને સાઉદી અરેબિયાના કન્ટ્રીઝમાં ગયા છે ને આજથી 100 વર્ષ પહેલા વેપાર કરવા.
આજ શું હાલત છે ગુજરાતની. તો વિકાસ થયો છે એમ મોટી મોટી વાતો કરીને કહી દેવું એ ઠીક છે, પણ જ્યારે બહુ સ્પેસિફિક પ્રશ્ન પૂછવામાં આવે કે બતાવો હાલો શું કઈ યુનિવર્સિટી, કયું બંદર, કયો રોડ, તો કોઈ પાસે કઈ જવાબ જ નથી. સાહેબ પણ સામે વાત આવી કોંગ્રેસની. અત્યાર સુધી કોંગ્રેસનું રાજ હતું ને હવે તારે તમે નવી નવી પાર્ટી આમ આદમી પાર્ટી આવી છે, તો તમારી પાસે એક તો નેટવર્ક નથી, તમારી પાસે કોઈ સંગઠન નથી, તો કઈ રીતની કોંગ્રેસ અત્યારે દિવસે પડી ભાંગી છે, તો અપેક્ષા ક્યાં રાખી પબ્લિકે? હવે એના ભાજપ સિવાય બીજો વિકલ્પ દેખાતો જ નથી. એવું ક્યારેય હોય નહીં ક્યાંય. આપણો દેશ બહુરત્ના વસુંધરા છે. અહીંયા આ રત્નોની ખાણ છે. અહીં રત્નો ખૂટ્યા નથી, ખૂટશે નહીં. એમ કહી દેવું કે ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી, એ યા તો અતિશયોક્તિ છે યા તો મૂર્ખામી છે. એવું ક્યારે હોય જ નહીં. જેનો કોઈ વિકલ્પ ન હોય એવું દુનિયામાં એક જ તત્વ છે, એ છે ભગવાન. એને આપણે જોયું તમે કે ધારાસભામાં જ્યારે તમે ચૂંટણી લડવા નીકળ્યા આમ આદમી પાર્ટી, ત્યારે એક પણ સીટ આપણે ટૂંકમાં 5 સીટથી વધારે આપણે સીટ કવર નથી કરી ગયા. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે 5 સીટથી શરૂઆત થઈ. ભાઈ અમે કોઈ 150 વર્ષ જૂની પાર્ટી તો છીએ નહીં, 2-5 વર્ષથી સંઘર્ષ કરીએ છીએ અને 5 સીટો આવી છે. એનો અર્થ એ થયો કે ગુજરાતમાં રાજનીતિક રીતે ત્રીજી પાર્ટીની જગ્યા છે અને હવે તો બીજી થઈ ગયા છે. કઈ એવું તો નથી કે પહેલી જ ચૂંટણીની અંદર 100માંથી 100 સીટો આવી જાય બધે. ભાજપની કેટલી આવી હતી એની શરૂઆતમાં? માંડ 1 સીટ આવી હતી, અમારી તો 5 આવી. એટલે સવાલ એ નથી કે ભાજપનો કોઈ વિકલ્પ નથી. સવાલ એ છે કે આપણને કેમ એવું લાગે છે કે કોઈ જેનો કોઈ વિકલ્પ ન હોય એવું દુનિયામાં એક જ તત્વ કે પરિબળ, એ છે ભગવાન. ભગવાનનો વિકલ્પ ન હોય, બાકી બધાનો વિકલ્પ હોય તે કેમ ન હોય? અને છે જ, વિકલ્પ બધું જ છે. એ તો સમય આવશે ત્યારે પ્રકૃતિના માધ્યમથી, સમાજના માધ્યમથી બહાર આવશે. અમે સંઘર્ષ કરીએ છીએ. આજે કોકને નહીં લાગતું હોય કે વિકલ્પ છે, આજથી 2 વર્ષ પછી લાગવા મળશે કે છે તો ખરું. ખાસ કરીને ધારો કે મહાનગરપાલિકાની ચૂંટણી એટલે કે જે સંસ્થાઓની ચૂંટણી અત્યારે જિલ્લા પંચાયતથી માંડીને આવશે આવતા દિવસોમાં, એમાં શું આપ અપેક્ષા અને સંગઠનની વ્યવસ્થા શું છે આપણે આમ આદમી પાર્ટી તરફ? આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને અન્ય સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે તાલુકા જિલ્લામાં, એમાં ખૂબ સારી રીતે અત્યારે કામ કરી રહ્યા છે. કાર્યકર્તાઓનું સંખ્યાબળ વધે, સક્રિય કાર્યકર્તાઓનું સંખ્યાબળ વધે, સંગઠન મજબૂત બને. આમ આદમી પાર્ટીનો મેસેજ, સંદેશ ગુજરાતની જનતા માટે, વિવિધ વિસ્તારો માટે, જે કાંઈ અમારો સંદેશ છે એ જનતા સુધી પહોંચે એના માટે મિટિંગો કરવી, સભાઓ કરવી, નાના મોટા કાર્યક્રમો કરવા, જેના કારણે સતત લોકો સુધી અમારી વાત પહોંચે. તો એ બધું ચાલુ છે અમારું. જે લોકો ચૂંટાઈ જાય છે ધારો કે આમ આદમી પાર્ટીમાંથી, એ પણ સમયાંતરે પાછા અન્ય પાર્ટીમાં ચાલ્યા જાય છે અથવા રિઝાઇન કરી નીકળી જાય છે, તો લોકો વિશ્વાસ કેમ કરે આમ આદમી પાર્ટી પર? વિશ્વાસનો પ્રશ્ન તો તમારો સાચો છે, વ્યાજબી છે, પણ એવું નથી હોતું કે એક માણસ વહી જવાથી આખી પાર્ટી ખરાબ થઈ જાય. કોઈ માણસ કદાચ લાલચુ નીકળી શકે છે, કેમ કે આપણે દરેક વ્યક્તિને આમ ચેક નથી કરી શકતા. જ્યારે એક સમૂહ સાથે મળીને કામ કરતો હોય છે તો ક્યારેક કોઈક માણસ લાલચુ નીકળે, કોઈક માણસ અધીરિયો નીકળે, કોઈક માણસ મહત્વાકાંક્ષી નીકળે, કોઈ માણસ ડરપોક નીકળે, કોઈ માણસ મજબૂર નીકળે. આવું બની શકે. હજારો લોકો જ્યારે એક પ્લેટફોર્મ પર કામ કરતા હોય તો ક્યારેક એવા માણસને કંઈ લાચારીમાં, મજબૂરીમાં, લાલચમાં કે મહત્વાકાંક્ષામાં આવીને કોઈ કૃત્ય કરી લે તો ઠીક છે, એ તો એનો કોઈ જસ્ટિફિકેશન નથી. પણ અમારી જેવા માણસો બેઠા છે, અમે સંઘર્ષ કરીએ છીએ, અમે લડીએ છીએ, અમે તો કંઈ આમ તેમ 19-20 કરતા નથી. તો જનતાનો ભરોસો જે એવા મજબૂત અને મક્કમ મનોબળના માણસો હોય જેના ઉપર હોય જ છે. રાષ્ટ્રીય લેવલની વાત કરીએ તો મુખ્યમંત્રી હતા કેજરીવાલ સાહેબ, એ પણ તમને કહું જે તે સમયે ટૂંકમાં ઇલેક્શનની અંદર એની પણ હાર થઈ, એની હિસાબે થોડીક પાછી આમ આદમી પાર્ટી થોડીક પાછી પડી એવું લાગે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ હારી ગઈ, તેલંગાણામાં હારી ગઈ, કર્ણાટકમાં, તમિલનાડુમાં, કેરળમાં, અલગ અલગ અનેક, પંજાબમાં, બધે જ ભાજપ પાર્ટી હારી ગઈ તો પાછી પડી ગઈ. હારવું ને જીતવું એ તો રાજનીતિની અંદર બધું બહુ સહજ છે. ક્યારેક હારે, ક્યારેક જીતે. એનો તો કોઈ કાશ્મીરમાં હારી ગઈ ભાજપ પાર્ટી, અત્યારે ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી છે બહુમતીથી નેશનલ કોન્ફરન્સ પાર્ટીના. તો હારી જવું, જીતી જવું એ તો પાર્ટ ઓફ પોલિટિક્સ છે. એનાથી કઈ પાર્ટી ખતમ થઈ ગઈ એવું કહી દેવું એ તો બહુ, મને એવું લાગે છે કે લોજિક વગરની વાત છે. ખાસ કરીને 2027ની વાત કરીએ તો એમાં શું અપેક્ષા છે? ખાસ કરીને ગુજરાતની જ્યારે વિધાનસભા ચૂંટણી આવશે ત્યારે એની તૈયારી શું છે? અમારી અપેક્ષા તો હંમેશા જીતવાની જ હોવાની છે, એનાથી ઓછી તો કોઈ અપેક્ષા હોવાની નથી. પણ અમારી અપેક્ષા કરતા જનતાની અપેક્ષાનો પ્રશ્ન મોટો છે. અહીંયા જનતા એમ ઈચ્છે છે કે બસ હવે બહુ થયું ભાઈ, આટલા વર્ષ સુધી બીજેપી. તમે કહો છો પબ્લિકમાં એવી કોઈ માનસિકતા દેખાતી નથી, એટલે એ તો કદાચ અહીંથી ના દેખાતી હોય, આપણે બહાર જવું પડતું હોય એવું બને. અમે તો બહાર જઈએ છીએ, રોડ રસ્તામાં, ગલી મહોલ્લામાં, છેક છેવાડાના માણસ સુધી તો દેખાય છે. પછી તો મોટા શહેરોમાં જ આપણે દેશની વાત કરીએ તો કદાચ ન દેખાય એવું બને. ના, પણ છતાં પણ તમને કહું ના, આમ જનતામાં તો કઈ વોટના સ્વરૂપમાં આપણને મળવું જોઈએ ને, એ મળતું નથી સાહેબ. મળશે ને, પણ
મળશે. હજુ તમે આવ્યા એને સમય કેટલો લાગ્યો? ભાઈ દુકાન ખોલો અને પહેલા જ દિવસે 5 લાખનો વકરો ન થાય, અને વકરો ન થાય એટલે દુકાન ખરાબ છે એમય ન કહેવાય. રાજનીતિનો જે રસ્તો છે એમાં નવા નવા આવ્યા છીએ અને શરૂઆત છે અમારી. શરૂઆતમાં આટલું છે, આગળ જતા ઘણું સારું થશે. ખાસ કરીને ગુજરાતની અંદર ધારો કે તમે વિનર થઈ જાઓ અને તમારે આમ આદમી પાર્ટીમાંથી ધારો કે તમારી ચહેરાની વાત કરીએ તો લગભગ મુખ્યમંત્રી તરીકે ચહેરો પણ તમે જ હશો, હું માનું ત્યાં સુધી મારી એક લાગણી છે. પણ છતાં તમે આવી જાઓ તો તમારો વિઝન શું છે? તમારી પાસે કંઈક વાત તો હશે, તમારું કંઈક સપનું તો છે ગુજરાત માટે? પહેલી વાત તો એ છે કે દરેક માણસની સરકાર પાસેથી વધુમાં વધુ અપેક્ષા શું હોય? વધુમાં વધુ, ઓછામાં ઓછી નથી કહેતો હું, કે ખૂબ ઊંચી અપેક્ષા રાખે સરકારે મને દેવું જ જોઈએ. તો એ શું છે કે ભાઈ હું બીમાર પડું તો મને એક સારવાર સરકાર કરાવી આપવી જોઈએ. કોઈ પણ રીતે મને પૈસા ના હોય ને એના કારણે મારે મરી જવું પડે કે હેરાન થવું પડે, તકલીફ સાથે જીવન જીવી લેવું પડે, એવું ન હોવું જોઈએ. એટલે એક માણસની અપેક્ષા છે કે દવાખાનું વ્યવસ્થિત હોવું જોઈએ. બીજી અપેક્ષા માણસની સરકાર પાસે છે કે છોકરાઓ અમારા ભણાવો, થોડું ભણતર ગણતર આપો, અમે તો નથી ભણી શક્યા, ઓછું ભણ્યા, હાવ નથી ભણ્યા, બાળકોને ભણાવી દો. ત્રીજી અપેક્ષા જનતાની સરકાર પાસે એ હોય કે ભાઈ રોડ બનાવી દો સારા, કંઈક જવું હોય તો કેમ જવાનું. અને ચોથી અપેક્ષા જનતાની છે કે અમને સલામતી આપો, હું કોઈને હેરાન ન કરું તો કોઈ મને હેરાન ન કરવું જોઈએ, મને શાંતિ જીવવા દો, સુરક્ષા આપો. મને એમ લાગે છે કે વધુમાં વધુ આ 4 અપેક્ષા છે જનતાની. 5મી વસ્તુ તો પછી નહીં હોય તો ચાલશે. ઘણા વિસ્તારમાં પાણી નથી આવતું તે લોકોએ પોતાની રીતે પાણીની વ્યવસ્થા કરી લીધી. ઘણા વિસ્તારોમાં બસ નથી આવતી તો લોકોએ પોતાની રીતે બસની વ્યવસ્થા કરી લીધી. ઘણા વિસ્તારમાં ટપાલ નથી આવતી તો લોકોએ કુરિયરની વ્યવસ્થા કરી લીધી. ઘણા વિસ્તારની અંદર સમજો કે બેંકો નથી કે એવી નાની મોટી વ્યવસ્થા નથી ફાઇનાન્સની, તો લોકોએ વ્યાજવાળાનું રીતે ગોઠવી લીધું છે. લોકોએ પોતાની રીતે બધું જ ગોઠવી લીધું. પણ લોકો ઘરનો રોડ નથી બનાવી શકતા, ઘરના પોલીસ સ્ટેશન નથી ખોલી શકતા, ઘરની મામલતદાર ઓફિસ નથી ખોલી શકતા. તો જે જનતાથી થાય એમ હતું એ જનતાએ પોતાના સ્વ ખર્ચે, જ્ઞાતિના ખર્ચે પ્રાઇવેટ રીતે કરી લીધું. હવે જે કામ પ્રાઇવેટ રીતે નથી થવાનું, પ્રાઇવેટ મામલતદાર ઓફિસ નથી ખોલવાની, પ્રાઇવેટ પોલીસ સ્ટેશન નથી ખોલવાના, પ્રાઇવેટ રોડ નથી બનવાના, કે ભાઈ અમદાવાદથી જામનગરનો પ્રાઇવેટ રોડ ગોપાલભાઈ ઇટાલિયાની માલિકીનો, એવું તો ખુલવાનું નથી. તો અમારી સરકાર આવશે તો અમે એ જે વસ્તુઓ છે કે જે જીવન જરૂરી છે, જે જનતા નથી જ કરી શકે એમ, અને જે સરકાર પાસેથી જનતાની અપેક્ષા અને અધિકાર છે એની ઉપર અમે કામ કરશું. દિલ્હીમાં એની ઉપર કામ કર્યું, પંજાબમાં એની ઉપર કામ કર્યું, ગુજરાતમાં એની ઉપર કામ થશે. ખાસ કરીને જામનગરમાં તમે પધાર્યા છો તો જામનગરમાં પણ કંઈક નવું વિઝન હશે, નવી બેઠક વ્યવસ્થા તમે કોઈ મિટિંગ કરી હશે. તો આવતા દિવસોમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે, તો એમાં શું અપેક્ષા આપણે લઈને આવ્યા? અપેક્ષા હંમેશા યુદ્ધના મેદાનમાં એક જ હોય, જીતવાની. એનાથી ઓછું વધુ કઈ આવતું જ નથી. અમે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આવ્યા છીએ તો અમારી અપેક્ષા છે ચૂંટણી જીતવાની, અને એના માટે અમારા સંગઠનના બધા આગેવાનો હારે બેસીને પ્લાન કરશું કે શું કરવું પડે, કયા મુદ્દા પર આગળ વધવું પડે, કયા કયા આગેવાનો સાથે રાખવા પડે, કયા વિસ્તારમાં કેવા પ્રકારનું રોડમેપ કરવો પડે, એ બધું કરશું ધીમે ધીમે. શું લાગે છે તારે કે તમે આમ જો ઘણા સમયથી જામનગરના સંગઠન સાથે સંપર્કમાં હશો તો અહીં શું ઘટે જામનગરમાં કે તમે એ વિઝન એ પૂરું કરી દો અને લોકો તમને મત આપે? આ હારા નેતા ઘટે છે. ચોર, લુચ્ચા, લફંગા, તોડબાજો, દલાલો, માફિયાઓ, આવા લોકો નેતાથી ફરે છે અને સીધા માણસો ડરે છે. એટલે અહીં ઘટવામાં ખાલી હારા નેતા હારા માણસો ઘટે છે, જે અમે આપશું જનતાને કે લ્યો આ સારા સારા માણસો આપ્યા છે, આને વોટ દો. આજની જાહેર સભા તમારી છે ટાઉન હોલમાં, સ્કૂટર રેલી છે, એમાં આપ શું વાત કરવાનું છે કે લોકો તમારા જે લોકો તમારાથી આવ્યા છે એ પ્રભાવિત થાય? એ તો તમે પેપર લીક કરી નાખશો અમારું. ના પણ છતાં પણ રાતે બતાવશો. આ અમે રાત્રે બતાવવાના. ના એવું ના બોલાય. એ તો કહીશું, તમે એને કવર કરશો જ ને. હા તો પેપર ફૂટી જાય અમારું, શું બોલવાના. ખાસ કરીને તમારી પાસે સાહેબ તમને કહી દઉં, વાત એ છે ગુજરાતની જનતા, ખાસ કરીને તમે જ્યારે વિસાવદરમાં વિનર થઈ ગયા છો, જે પ્રમાણે તમારું ફેસબુક અને અંદર જે સોશિયલ મીડિયામાં તમારી જે વાહ થાય છે, તમારું જે રજૂઆત કરવાની થિયરી છે, તમારા લોકોના પ્રશ્નો ઉઠાવવાની તમારી જે થિયરી છે, લોકોને ગમી છે, એટલે લોકો તમારી આ રીતે બધી વાત જોઈને લોકો બેઠા હોય. આજે પણ તમારી સભામાં કલ્પના બહારના લોકો હશે, તો એ અપેક્ષા તમે આવતા દિવસોમાં પૂરી કરશો કે એ પણ મેદાન છોડીને તમે પણ નીકળી જશો? હું કામ નીકળી જાય? નીકળી શું કામ જવું? છતાં ક્યાંથી પ્રેશર આવે, નાની મોટી વાત બને, ક્યાંક લાભ લાલચની વાત આવી જાય, લોકોનો વિશ્વાસ લાગી ગયો ત્રીજી પાર્ટી ઉપર. તો એ બધું અત્યાર સુધી નહીં આવ્યું હોય, હવે જ આવશે એવું થોડું? પહેલા હજી 2027 બાકી છે. ના, તો હવે એનો એક સરસ મારો જવાબ છે કે આ બધું લોભ, લાલચ, ડર, ભય, પછી છેલ્લે માણસની અપેક્ષા શું હોય? ધારાસભ્ય બનવું છે તો ધારાસભ્ય તો એની સામે એની છાતી પર પગ રાખીને વટથી બન્યો છું, તો હવે એના લોભ, લાલચ કે એના પૈસાનો ઓકાત શું મારી પાસે?
જેને જેને ગુજરાતની રાજનીતિમાં જે લોકો ઉપર જનતાને આશા આવી, અપેક્ષા બંધાણી, અને છેલ્લે એ માણસો પક્ષપલટો કરી ગયા. શું કામ? ધારાસભ્ય બનવા જ ને. અને બન્યા ધારાસભ્ય, હુંય બન્યો, પણ હું ભાજપની છાતી પર પગ રાખીને આંખમાં આંખ નાખી અને એને ચેલેન્જ લલકાર ફેંકીને બનેલો માણસ છું, જનતાના આશીર્વાદથી. તો હવે ભાજપના પૈસા કે ભાજપના ગુંડા કે ભાજપની દમદાટી દરવાની અમારે કઈ જરૂર નથી. અમે અમારું ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે, અમે અમારું મેદાન બનાવ્યું છે. આ મેદાન છોડીને જવાનો કોઈ સવાલ જ નથી. અમારું મેદાન છે. હવે તો જેને રમવો એ આવી જાવ આ મેદાનમાં. ખાસ કરીને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ, એનું આ વતન છે ગુજરાત, અને ગુજરાતની અંદર લોકોનો નરેન્દ્ર મોદી ઉપરનો કલ્પના બારનો વિશ્વાસ છે. એટલે આ રીતે ત્રીજા પક્ષ તરીકે તમારો પગ પેસારો કરવો એ તમને અઘરું નથી લાગતું? અઘરું છે એટલે જ અમારે કરવાનું. હેલું હોય તો કોંગ્રેસ વાળાએ નો કરી નાખ્યું હોય, અમારો વારો આવવા દે. અઘરું છે જ, અને અઘરું છે એટલે જ અમે છીએ, અને અમે છીએ એટલે જ અઘરું કામ પાર પડવાનું. ભૂપેન્દ્ર પટેલની સરકાર છે, એમાં શું ઘટે છે તમારા લેવલે અત્યારે તક? હજી તો 1.5-2 વર્ષ સરકાર રહેવાની છે, હજી તો 2027માં ચૂંટણી આવવાની છે. તો એ લોકોને તમે મારા માધ્યમથી કે જીટીપીના માધ્યમથી શું સંદેશો આપશો કે એટલો તમે તાત્કાલિક રીતે કરેક્શન કરો? તાત્કાલિક આમાં તમે કીધું કે શું ઘટે છે. સરકારમાં સરકાર જ ઘટે છે. સર્કસ છે ખાલી, સરકાર નથી. હમણાં તમે જુઓ મંત્રીમંડળ બદલાણું, મુખ્યમંત્રી પાસેથી તમામ મહત્વના ખાતાઓ લઈ લીધા. ગૃહ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, મહેસૂલ વિભાગ, આ કોઈ પણ સરકારના સૌથી પાયાના ખાતાઓ છે. ગૃહ, મહેસૂલ, નાણાં અને શહેરી વિકાસ. એમાં નાણાં મંત્રી તો દરેક રાજ્યમાં અલગ હોતા જ હોય છે, કેબિનેટ નાણાં. પણ રેવન્યુ, ગૃહ વિભાગ અને શહેરી વિકાસ મોટા ભાગે દરેક રાજ્યોમાં મુખ્યમંત્રી પોતાની પાસે રાખતા હોય. હમણાં નવા મંત્રીમંડળની રચના થઈ, એમાંથી બધું મુખ્યમંત્રી પાસે જ લઈ લીધું. તો મુખ્યમંત્રી ખાલી વધ્યા નામના, કામના નહીં. હવે તમે કહો કે શું ઘટે છે, એની પાસે ખાતું જ નથી, બધું ઘટે છે. આવી રીતે મુખ્યમંત્રીની હાલત હોય તો તમે શું આશા રાખો? સરકારમાં સર્કસ ચાલે, બધું સંગીત ખુરશીની રમત છે. દર 1.5-2 વર્ષે નવા મંત્રી બનાવે, એ મંત્રી નવા બન્યા હોય એને 1.5-2 વર્ષ પૈસા ખાવાની તક આપવામાં આવે. ખાઈ લે, ધરાઈ જાય, એટલે એમ કે ચલો ભાઈ નીકળો બીજાનો વારો. વળી બીજા આવે, એ ધરાઈ જાય, એ ખાઈ પીને ખુશ થઈ જાય, એટલે એને હાલો નીકળો બીજાનો વારો. તો સરકાર નથી, આ તો ખાઈ જવાની રમત હાલે છે. દર 1.5-2 વર્ષે મંત્રી બદલાય છે. તો એ જનતા માટે બદલાય છે કે પૈસા ખાવા માટે બદલાય છે? જેને જેને ખાઈ લીધા, 100-500-1000 કરોડ બનાવી લીધા, એટલે એને કીધું કે તું મંત્રીમાં હટી જા, ચાલ બીજાને આવવા દે. આમાં જનતાની ક્યાં વાત આવી? સાહેબ, આમ આદમી પાર્ટીની વાત કરીએ તો યશુદાન ગઢવીથી માંડી તમે છો, એ રીતના ચહેરા જે જાણીતા હોવા જોઈએ, એ ચહેરા ન હોવાને કારણે પણ તમને કહી દો 2027ની ચૂંટણી એ તમારા માટે અઘરી નહીં લાગે? નહીં, અમારી પાસે ઓછામાં ઓછા ગુજરાતની અંદર 54 લાખ ચહેરા છે. ગુજરાતના તમામ ખેડૂતો, યુવાનો, ગુજરાતના છેવાડાના માણસો એ અમારા ચહેરા છે. ચહેરા ઉપર તો મત આપીને જોઈ લીધું ને આટલા વર્ષથી. તો આપણો ચહેરો કેવો થઈ ગયો એને મત આપી. મોદીના ચહેરા પર ને અમિત શાહના ચહેરા પર ને એના તેના ચહેરા પર આપ્યા ને વોટ, શું ફાયદો થઈ ગયો? એટલે અમે એમ કહીએ છીએ કે હવે બીજા નેતાઓનો નહીં, તમારા છોકરાનો ચહેરો જોઈને વોટ આપો. તો એ જેના ઘરમાં સંતાનો છે, એ સંતાનોનું રોજગાર, એ સંતાનોનું શિક્ષણ, એ સંતાનોનું સારું સુરક્ષિત ભવિષ્ય, એ બધું જોઈ અને છોકરાના ચહેરા ઉપર વોટ આપવાનો રાજનીતિ અમે કરીએ. સાહેબ, છેલ્લા 5 વર્ષની વાત કરું, જામનગર હું સ્થાનિક છું, જામનગરની અંદર શહેર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા ટાઈમે આવ્યા હતા બધા લોકો, પણ પછીની વાત કરું તો ક્યારે એને પબ્લિકના પ્રશ્નો ઉઠાવ્યા એવું ક્યારે બન્યું? એવું ન બન્યું, એવું બને નહીં. એ બધા જ આ જામનગર શહેરની વાત કરું સાહેબ. હું જામનગર શહેરની જ વાત કરું છું. અનેક વખત નાના મોટા પ્રશ્નો સમાજના હોય, આરટીઈના મુદ્દે, ડ્રગ્સના મુદ્દે, ખેડૂતોને ખાતર નથી મળતું એ મુદ્દે, માવઠાના મુદ્દે હમણાં, એ સિવાય ટેકાના ભાવના મુદ્દે અનેક મુદ્દાઓ બીજા પણ બન્યા હોય, ક્યારેક રાષ્ટ્રીય ઇસ્યુ બન્યા હોય, આંતરરાષ્ટ્રીય વિષયો આવ્યા હોય. એ બધા જ મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી સક્રિય છે. પણ એમાં ધારો કે પ્રમાણમાં અમારી સંખ્યા નાની છે. ભાજપ શું મધપૂડો હોય ને મધની માખી હોય, અને જ્યાં મધપૂડો ન હોય ત્યાં સીધા માણસો હોય. એટલે મધપૂડામાં માખીની સંખ્યા જાજી હોય, પણ એનો અર્થ એ નથી કે ભાઈ કઈ બહુ સારું કામ કરી રહ્યા છે. અમારી પાસે સંખ્યા બળ ઓછું છે, એટલે અમારું ઘણીવાર કાર્યક્રમ કર્યો હોય પણ કોઈને નજરમાં ન આવે. ભાજપનો કાર્યક્રમ થયો હોય તો ત્યાં તો શું છે, પૈસા છે, કોન્ટ્રાક્ટ છે, ટેન્ડરો છે, સરકારી ગ્રાન્ટો ખાવાની સુવિધા છે, એટલે ભેગા મળીને 5000, 10,000 માણસો ભેગા કરી લે. અમારી પાસે એવું કઈ છે નહીં, એટલે અમારી સભામાં 100, 200, 500 આવે, એટલે અમારું દેખાય નહીં કોઈને કે અમે શું મુદ્દો કર્યો છે. પણ અમે સક્રિય છીએ, અમારી જેવડી ક્ષમતા છે, અમારી જેવડી આવડત છે, એ પ્રમાણમાં અમે સક્રિય છીએ.
અને ઘણી વખત શું હોય કે અમે નાના માણસો છીએ એટલે કોઈ ધ્યાનમાં જલ્દી આવીએ નહીં, ગમે એટલું કરીએ ને તોય. આ પણ નાના માણસો છો સાહેબ, પણ લોકોની અપેક્ષા મોટી છે ને. તો એ અપેક્ષા તમારે પૂરી કરવાનું, તમને જ્યારે મત આપે છે ત્યારે અપેક્ષા તમે પૂરી કરી શકશો? કારણ કે તમે કહો કે અમે પાર્ટી નાની છે, અમારી પાસે સંખ્યાબળ નાનું છે, તો કેવી રીતે વસ્તુ ભેગી થશે? ભેગી કરવાની પ્રોસેસ ચાલુ છે. આ જે સંઘર્ષ કરીએ છીએ સતત રોજ ઉઠીને, આગેવાની કરીએ, કાર્યક્રમો કરીએ, લોકસંપર્ક કરીએ, વિધાનસભામાં બોલીએ, સડક ઉપર બોલીએ, જનસભા કરીએ, તો એ સ્ટ્રેન્થ વધારવાની તો પ્રોસેસ છે ને. અને સ્ટ્રેન્થ કઈ ઓવરનાઇટ તો મતલબ રાતોરાત તો કઈ બની જ જવાની. એટલે સ્ટ્રેન્થ બિલ્ટઅપ થાય. આપણે જીમમાં જઈએ ને તો બોડી બનાવ 6 મહિના લાગે. આપણું જ છે ને, આપણે ધારી એવું ખાઈએ ને, ગમે એવું સારું પ્રોટીન ખાઈએ તો 6 મહિના તો મિનિમમ ટાઈમ લાગે આમ શેપમાં આવવામાં. બોડી બનાવવામાં 6 મહિના લાગે. આ તો પાર્ટીની મોટી કરવાની વાત છે. થોડોક ટાઈમ લાગશે પણ મજા આવશે એની ખાતરી. 2026માં ઇલેક્શન આવશે જામનગર મહાનગરપાલિકાનું, તો આમ જનતા તમારા તરફથી શું સંદેશો હશે ને તમને કેવી રીતે મત આપે? ઉમેદવારોની વાત આવે તો ઉમેદવારો કઈ રીતે સંપર્ક કરવો, કઈ રીતે આખી વાત બને? જનતાને તો મારી એટલી જ રિક્વેસ્ટ છે કે બધાને મત આપીને જોઈ લીધું ને. ભાજપને આપ્યા, કોંગ્રેસને આપ્યા, જ્ઞાતિના નામે આપ્યા, ધર્મના નામે આપ્યા, વાદ વિવાદના મુદ્દે આપી, બધું જ કરીને જોઈ લીધા પછી આજે તમારા ઘરની બહાર રોડની શું પરિસ્થિતિ છે? બધી જ પ્રકારે વોટ આપ્યા પછી આજ તમારા બાળકોના શિક્ષણની હાલત શું છે? આજ ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સના દૂષણની વાત શું છે? તો સહેજ લોકો પોતાના આત્માને જગાડે, વિચારે કે આટલી હદે ખરાબ જીવન જીવવા માટે આપણે નથી અહીંયા આવ્યા. આપણે ઘણું સારું ડિઝર્વ કરીએ છીએ, આપણને ઘણી સારી વ્યવસ્થા મળે અને આપણે લાયક છીએ, આપણો હક છે. એકવાર તમે મતદાન ફેરવીને તો જુઓ, એકવાર ચેક કરો. ભણેલા ગણેલા નવા વિચારો ધરાવતા યુવાનોને તક આપો. ઉપર તો એમની સરકાર છે બીજેપીની, નીચે અમે આવશું તો બેલેન્સ થશે, પાવર બેલેન્સ થશે. અમારી ઉપર એ બેઠા હશે વોચ રાખીને, અમે એની ઉપર બેઠા હશું, તો બંને ઉપર વોચ હશે. અત્યારે એક તરફી થઈ ગયું છે બધું, એટલે કોઈની વોચ નથી. સાહેબ, તમે ધારાસભ્ય બન્યા વિસાવદર વિસ્તારમાંથી, તો ત્યાં કઈ તમે આટલા સમયની અંદર કોઈ નવી વાત, નવો પ્રોજેક્ટ, નવી વિકાસની ગતિ કરી છે? તમે તમારા વિસ્તારનું ધ્યાન રાખ્યું છે? ચાલુ જ છે ને. અમારા વિસ્તારમાં આજની તારીખમાં અલગ અલગ 6 મોટા રોડનું કામ ચાલુ થઈ ગયું છે. મંજૂરી થઈ ગયા, ટેન્ડર થઈ ગયું, કામ ચાલુ થઈ ગયું છે. આ સિવાય અમારા વિસ્તારમાં નાના ટેકાના ભાવની ખરીદીમાં ખૂબ સરસ સારી વ્યવસ્થા આ વખતે ગોઠવાઈ છે. આ સિવાય અમારા વિસ્તારમાં સરકારી નાના મોટા જે કામો પડતર હતા વર્ષોથી, એનું અધિકારીશ્રીઓ સાથે વાતચીત કરી, સંવાદ કરી, સંકલન કરી અને નિકાલ લાવવાની કોશિશ કરવામાં આવી છે. અને એ સિવાય લોકોને જાગૃત કરી અને કેવી રીતે સરકારી જે કંઈ ગ્રાન્ટો આવતી હોય ગામમાં એને વ્યવસ્થિત રીતે વાપરી શકાય એના પણ અમે કાર્યક્રમો કરીએ છીએ. એટલે આ રીતે તમે જોયું કે ગોપાલભાઈ ઇટાલિયા હતા, આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય વિસાવદર વિસ્તારના, અને ખાસ કરીને જે જોયું કે એક પ્રશ્નમાં એની વાત જાણવા જેવી. આ મારી લાગણી એટલી છે કે આ વિડીયો તમે વારંવાર જોજો તો જ તમને આખી વાત ધ્યાન ઉપર આખી આવશે. પણ એક છે કે આવતા દિવસનું વિઝન છે, એ વિઝન સાથે નીકળ્યા છે. 2027નું વિઝન છે, ધારાસભાનું ઇલેક્શન છે, અને એ પ્રમાણે આખી વ્યવસ્થા ગોઠવણી શરૂ કરવામાં આવી છે. પણ ત્રીજો વિકલ્પ મળ્યો છે આમ જનતાને, ગુજરાતની જનતાને, એ નક્કી